આપણા શાસ્ત્રોમાં દીકરીઓ, પરણાયેલી દીકરીને એવું ના લાગે કે આ સંબંધ છૂટી ગયો. આ બતાવવા માટે જ જમઈ, ભાણિયા આ બધાનું મહત્વ કહ્યું કે ભાઈ પહેલું દાન કોનું, તો પહેલું દાન આપો દીકરીને. પદદાન કોનું, તો પહેલા દીકરીનું. દોરી લોટાનું દાન કોનું, તો પહેલા કે ભાણિયાને આપો. ડબ્બાનું દાન કોનું, પહેલા આને આપો. તર્પણમાં આપણે પેલા શ્રાદ્ધિયા જમાડે છે તો એમાં કે ભાઈ જમઈને પહેલા પ્રાધાન્ય આપો, કારણ કે ઋષિ તુલ્ય છે તમારા જમઈ. એટલે એને શ્રાદ્ધિયામાં બેસાડવામાં આવે છે. જે આ ઉત્તર ક્રિયા થાય ને ત્યારે સપ્ત ઋષિ ભોજન એવી એક વ્યવસ્થા છે કે એ 7 બ્રાહ્મણો અથવા 7 જમઈ એ ભેગા થઈ અને ભોજન કરે, અને એ ભોજન કરે પછી પેલા વ્યક્તિની જે છે એની પેલી ઉત્તર ક્રિયાની વિધિ આગળ વધે. તો એ જે શ્રાદ્ધિયા જમાડવાની વિધિ છે એ બધામાં પણ જમઈને પ્રાવધાન છે. એટલે એને એક આદરણીય સ્થાન આપી દીધું પરણાયેલી દીકરી, જેથી સામાજિક ઢાંચો જળવાયેલો રહે. જી, એક્ઝેક્ટ. પારિવારિક સંબંધો જળવાય રહે. પણ એનો કાળક્રમે અર્થઘટનો જુદા થયા અને જમઈઓ અને ફુવાઓ આડા ફાટવા માંડ્યા અને ઘર પરિવારોમાં ઝઘડા થવા માંડ્યા ને એવું બધું એનું જરા જુદી સમાજ વ્યવસ્થા કાળક્રમે જે વિકસી હશે એના આ પરિણામો પણ આપણે જોયા છે.